ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરી ગઈકાલે જિંદગીનો જંગ હારી ગઈ। દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા બરોડા પ્રેસ્ટેજથી હીરાબાગ કાપોદ્રા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરી ગઈકાલે જિંદગીનો જંગ હારી ગઈ હતી। દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી સુરત મહાનગર દ્વારા બરોડા પ્રેસ્ટેજથી હીરાબાગ કાપોદ્રા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા આજે કેન્ડલ માર્ચ કાઢીને સરકાર પાસેથી ન્યાય માંગવાની અપેક્ષા રાખીએ છીએ, ન્યાયની અપેક્ષા રાખીએ છીએ। કારણ કે દિવસે ને દિવસે કોઈને કોઈ બાળા ભીંખાઈ રહી છે, મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બીજી બાજુ હર્ષ સંઘવી ખોટી ફાંકાફોજદારી મીડિયામાં આવીને કરતા હોય, એક બાજુથી હર્ષ સંઘવી રોંગ સાઈડમાં જનારાને જેલમાં પૂરવાની વાત કરતા હોય, બીજી બાજુ ઝઘડિયાની અંદર 10 વર્ષની બાળા પર દુષ્કર્મ થાય છે, એમના ગુપ્તાંગની અંદર સળીઓ નાખીને એટલી હવાન્ય દેખાડવામાં આવે છે, છતાં પણ હર્ષ સંઘવી આ બાબતે ચૂપ છે। ભાજપનો મહિલા મોરચો ચૂપ છે, ભાજપના તમામ નેતાઓ ચૂપ છે। ખરેખર આ તમામ લોકોને શરમ આવવી જોઈએ અને આ બાબતે એ લોકોએ મહામંથન કરવું જોઈએ ને જો આ તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી છે, મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે, એમનાથી જો મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ ને ઘરે બેસી જવું જોઈએ। કારણ કે આવી જે ઘટના બને છે એ ઘટના જેના ઉપર વીતે એને ખબર હોય, બળાત્કાર જે દીકરી ઉપર થતો હોય, જે મહિલા ઉપર થતો હોય એની પીડા એ જ જાણતી હોય, પરંતુ આ જે કહેવાય ને કે મૂંગી અને બેરી સરકારની અંદર બેઠેલા ગૃહમંત્રી એટલે કે હર્ષ સંઘવી એમને તો કઈ પડી જ નથી, એવી રીતના લોકોની વચ્ચે ફાંકાફોજદારી કરતા હોય। આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જો તમે આ દીકરીને ન્યાય ના અપાવી શકતા હોય, દિવસે ને દિવસે જે બળાત્કારના કેસો વધી રહ્યા છે, વાર્ષિક જો જોવા જઈએ સર્વેના આધારે તો 600 થી પણ વધુ મહિલાઓ સાથે દુષ્કર્મની ફરિયાદો નોંધાઈ છે। આ તો ઓન રેકોર્ડ વાત છે, કેટલી બધી ઘટનાઓ દબાઈ જતી હશે તો આનો મતલબ એવો થાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલાઓ માટે સુરક્ષા પૂરી પાડી શકતી નથી। એના માટે માનનીય હર્ષ સંઘવીજીએ રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે કરેલી ભૂલ સ્વીકારવી જોઈએ। થોડા દિવસ પહેલા ભરૂચના ઝઘડિયાની અંદર ઝઘડિયાની નિર્ભયા ઉપર એક નરાધમ દ્વારા દુષ્કૃત્ય કરી અને આ પીડિતાને સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને ગઈકાલે હોસ્પિટલની અંદર આ નિર્ભયા આ મોતની સામે જંગ હારી ગઈ। મારી આ ભાજપ સરકારને વિનંતી છે કે આવી ઘટનાઓ ક્યારે રોકાશે। આજે ગુજરાતની અંદર સતત નાની બાળાઓ સાથે દુષ્કર્મોની ઘટના બની રહી છે, નાની બાળાઓની હત્યા કરી નાખવામાં આવે છે। એ સમયે જ્યારે આ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો કરતા હોય, આ દેશના વડાપ્રધાન મહિલા સુરક્ષાની વાતો કરતા હોય, પણ એ મહિલા સુરક્ષાની વાતોની સામે આજે વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની એ છે કે છાશવારે આવી રીતની નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે, આવી નાના બાળાઓને હત્યા કરી નાખવામાં આવે છે અને આ ગુજરાતની બેશરમ સરકારને લાજવાને બદલે સતત ગાજતી રહે છે। અમારી વિનંતી છે કે આ ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે પદને લાયક નથી, એમણે રાજીનામું આપી દેવું જોઈએ, કેમ કે ગુજરાતની અંદર સતત આ ઘટનાઓ બની રહી છે। આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવે છે કે આ ભરૂચની જે નિર્ભયા છે, જે મોતની સામે જંગ હારી ગઈ છે, એમને સાચા અર્થમાં ન્યાય આપવામાં આવે। આવા જે નરાધમો છે, જે બળાત્કારીઓ છે, એમને જાહેરની અંદર ફાંસીના માંચડે ચડાવવામાં આવે। આવી ઘટનાઓ શા માટે ઘડી ઘડી બની રહી છે જ્યારે ગુજરાતની અંદર કાયદા વ્યવસ્થાનું શાસન નથી, ગુજરાતની અંદર આવી રીતના બેફામ ગુંડાઓ, લફંગાઓ ફરતા રહે છે અને એને આ ગુજરાતની સરકાર પ્રોટેક્શન આપી રહી છે, એટલા માટે આવી ઘટનાઓ બને છે। આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે આ નિર્ભયાને ન્યાય અપાવવા માટે આ હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ અને એ બળાત્કારી છે એમને જાહેરની અંદર ફાંસીએ લટકાવવો જોઈએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।